નમસ્કાર. ચલો આજે વાત કરીએ સમય ગણવાની એક એવી સિસ્ટમની જે સદીઓથી આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે, પણ કદાચ આપણે એના વિશે બહુ ઊંડાણમાં નથી જાણતા. આ છે વિક્રમ સંવત, આપણું વૈદિક પંચાંગ. તો ચાલો આજે એના રહસ્યોને સમજીએ. કેમ? આ સાંભળીને થોડી નવાઈ લાગે, ખરું ને? એક એવું કેલેન્ડર જે આપણે રોજિંદા જીવનમાં વાપરીએ છીએ એના કરતાં અડધી સદી કરતાં પણ વધારે આગળ ચાલે છે. ના ના, આ કોઈ કાલ્પનિક વાત નથી. આ એક વાસ્તવિક અને ખૂબ જ પ્રાચીન સમય ગણવાની પદ્ધતિ છે. તો આનું ગણિત બહુ સિમ્પલ છે. જો અત્યારે ગ્રેગોરિયન વર્ષ 2025 ચાલતું હોય તો એમાં ફક્ત 57 વર્ષ ઉમેરી દો અને મળી ગયું વિક્રમ સંવત વર્ષ 2082. આ જે 57 વર્ષનો તફાવત છે ને એ જ વિક્રમ સંવતને ખાસ બનાવે છે. પણ સવાલ એ છે કે આ તફાવત આવ્યો ક્યાંથી? એની પાછળ એક મોટું ઐતિહાસિક કારણ છુપાયેલું છે. વિક્રમ સંવતની શરૂઆત કોઈ આકાશી ઘટનાથી નથી થઈ. એની પાછળ તો એક બહાદુર રાજા અને એમના એક શાનદાર વિજયની ગાથા છે. ચાલો થોડા સમયમાં પાછા જઈએ અને આ સંવતના જન્મની વાર્તા જાણીએ. વાત છે ઈસવી સન પૂર્વે 57ની. એવું માનવામાં આવે છે કે એ સમયે પરાક્રમી રાજા વિક્રમાદિત્યે શકો પર એક ઐતિહાસિક વિજય મેળવ્યો હતો અને અવંતી દેશને તેમની સત્તામાંથી આઝાદ કરાવ્યો હતો. બસ આ જ ઐતિહાસિક જીતની યાદમાં એક નવા સંવત એટલે કે વિક્રમ સંવતની શરૂઆત કરવામાં આવી અને ત્યારથી જ આ ગણતરી ચાલી આવે છે. તો ઇતિહાસ તો સમજ્યા, પણ હવે જરા વિજ્ઞાન તરફ વળીએ. કારણ કે વિક્રમ સંવત ખાલી એક રાજાની યાદગીરી નથી, એ તો પ્રાચીન ભારતના ખગોળશાસ્ત્રીઓની ગજબની સૂઝબૂઝનું પરિણામ છે. ચાલો જોઈએ કે આમાં સૂર્ય અને ચંદ્રનું સાયન્સ કેવી રીતે કામ કરે છે. તો આનું સૌથી મુખ્ય પોઈન્ટ એ છે કે વિક્રમ સંવત એક લ્યુનિસોલર કેલેન્ડર છે. હવે આનો મતલબ શું? આપણે જે ગ્રેગોરિયન કેલેન્ડર વાપરીએ છીએ એ ફક્ત સૂર્યના ચક્કર પર ચાલે છે, પણ વિક્રમ સંવત એ ચંદ્રની કળાઓ પ્રમાણે મહિના ગણે છે અને સૂર્યની ગતિ પ્રમાણે આખું વર્ષ. તો સવાલ એ થાય કે આ બંને વચ્ચે મેળ કેવી રીતે બેસાડવામાં આવે છે? અને આનો જવાબ આ કેલેન્ડરનો સૌથી સ્માર્ટ ભાગ છે. જુઓ, સ્ટેપ 1. વર્ષમાં 12 ચંદ્ર મહિના ગણવામાં આવે છે. પણ પ્રોબ્લેમ એ છે કે ચંદ્રનું વર્ષ સૂર્યના વર્ષ કરતાં લગભગ 11 દિવસ નાનું હોય છે. તો શું થાય? સ્ટેપ 2. ધીમે ધીમે આપણા તહેવારો ઋતુની બહાર જતા રહે, મતલબ કે દિવાળી ઉનાળામાં આવવા લાગે. આ ગડબડને રોકવા માટે આવે છે સ્ટેપ 3. દર 3 વર્ષે એક આખો વધારાનો મહિનો, જેને આપણે અધિક માસ કહીએ છીએ, એ ઉમેરી દેવામાં આવે છે. આ એકદમ રીસેટ બટન જેવો કામ કરે છે અને કેલેન્ડરને ફરીથી ઋતુઓ સાથે લાઇનમાં લાવી દે છે. કેટલું અદ્ભુત! હવે એક મજેદાર વાત. કેલેન્ડર તો એક જ છે, વિક્રમ સંવત, પણ આખા ભારતમાં નવું વર્ષ એક જ દિવસે નથી ઉજવાતું. અને આ જ તો આપણા દેશની વિવિધતાની સુંદરતા છે. ચાલો આ અલગ અલગ ઉજવણીઓ પર એક નજર કરીએ. અને આ સ્લાઇડ એ જ વિવિધતા બતાવે છે. આપણે ગુજરાતમાં નવું વર્ષ ક્યારે ઉજવીએ? દિવાળીના બીજા દિવસે કારતક સુદ એકમે, જેને આપણે બધા બેસતું વર્ષ કહીએ છીએ, અને કેટલા ધામધૂમથી ઉજવીએ છીએ. પણ જો ઉત્તર ભારતમાં જઈએ તો ત્યાં નવું વર્ષ ચૈત્ર મહિનાના પહેલા દિવસે, એટલે કે ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે શરૂ થાય છે. તો આપણે ઇતિહાસ જોયો, એની પાછળનું વિજ્ઞાન સમજ્યું અને એની સાંસ્કૃતિક વિવિધતા પણ જોઈ. આ બધું મળીને વિક્રમ સંવતનો એક સમૃદ્ધ વારસો બનાવે છે. એ ખાલી તારીખ જોવાનું કેલેન્ડર નથી, પણ પ્રાચીન જ્ઞાનની એકદમ સચોટ પરંપરા છે. ચાલો એના જે મુખ્ય મુદ્દાઓ છે એ ફટાફટ જોઈ લઈએ. પહેલી વાત, આ હિન્દુ સમય ગણનાની એક ખૂબ જ પરંપરાગત અને મહત્વપૂર્ણ પદ્ધતિ છે. બીજું, એ ગાણિતિક રીતે એકદમ સચોટ છે અને એટલે જ એને વૈજ્ઞાનિક રીતે પણ મજબૂત માનવામાં આવે છે. કેમ? કારણ કે એ ખાલી દિવસો કે મહિનાઓ નથી ગણતું, પણ ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર પણ બારીકાઈથી નજર રાખે છે. અને આજે પણ ખાસ કરીને ગુજરાત અને ઉત્તર ભારતના ઘણા ભાગોમાં લોકો આને અનુસરે છે. અને અંતે ચાલો એક સવાલ પર વિચારીએ. આજના આધુનિક ટેકનોલોજીના જમાનામાં જ્યાં આપણી પાસે સ્માર્ટ વોચ અને ડિજિટલ કેલેન્ડર છે, ત્યાં આવા પ્રાચીન પંચાંગનું શું મહત્વ? શું એ ફક્ત એક પરંપરા બનીને રહી ગયું છે કે પછી એની અંદર એવું કોઈ જ્ઞાન છુપાયેલું છે જે આજે પણ આપણને કંઈક શીખવી શકે છે? વિચારવા જેવી વાત છે નહીં?